22મી તારીખે શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા છે। ત્યારે પૂરા દિવસ દરમિયાન શોભાયાત્રાઓ, ભજનો તેમજ હવનો રામ ભક્તો દ્વારા યોજવામાં આવ્યા હતા। રાત્રિ દરમિયાન દિવાળીની જેમ આતશબાજી કરીને મહોત્સવની ઉજવણી કરાઈ હતી। ત્યારે ડીસા શહેરના વિરેન પાર્ક ભાગ 2માં લાઇન નંબર 5માં મહાઆરતીનું આયોજન કરાયું હતું। સ્થાનિક મહિલાઓ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી। ત્યારે સ્થાનિક નાના બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષા પહેરીને અનેરું આકર્ષણ જમાવ્યું હતું। સ્થાનિક દાતા દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિરેન પાર્ક ભાગ 2 લાઇન નંબર 5 ની અંદર અમારે રામનવમીની નવી દિવાળી આજથી શરૂઆત થઈ છે। એટલે દર વર્ષે આવીને આવી દિવાળી અહીંયા ઉજવાશે અને બધાએ પરિવાર સાથે મળી અને આજે રામનવમી અને રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર બિરાજમાન થયા છે। ઘણા વર્ષો 500 વર્ષથી તંબુમાં રહેતા હતા અને આજ બધા હરખે અને વાતે ગાતે બાળકો અને મહિલાઓ, ભાઈઓ અને બહેનો બધા ભેગા મળી અને રામચંદ્ર ભગવાનની આરતી ઉતારી, રંગોળી પૂરી અને ફૂલોની વર્ષા કરી, ફટાકડા ફોડી બહુ આનંદ કર્યો અને રાત્રે દરેક ભેગા મળી અને ભોજન પ્રસાદ લઈશું। જય શ્રી રામ।